ઓકે ઓકે ઓકે, તમે છેલ્લે સુધી રહ્યો એટલે બધાને મજા આવશે. પ્રકાશભાઈ પડાયા, જે આપણા એસટી સમાજ શેડ્યુલ કાસ્ટ સમાજમાંથી આવે છે, યુવા કાર્યકર છે, અને એ સમાજમાં પરિવર્તન લાવવા માટે એની ખૂબ જ ધગશ હોય છે. તો પ્રકાશભાઈ પડાયા, આપનું શું મંતવ્ય છે કે આપણા જે ઓબીસી એસટી સમાજના જે વિવિધ સંગઠનો છે એમના ખરેખર જે તે એને લિમિટેડ હેતુ માટે એને સંગઠન બનાવ્યું હોય, એ તો ભલે એ કરે જ, એ બંધ નહીં કરવાનું, પણ એની સાથે આવા જે નેશનલ મુદ્દા છે, આપણા જે બંધારણીય હક અધિકારના મુદ્દા છે, સમાજમાં જે અંધશ્રદ્ધા કુરિવાજો છે, એ દૂર કરવા માટે પણ એમણે સતત પ્રયત્ન કરવા જોઈએ કે નહીં? હવે એ સમાજનો માનો એ જ અંધશ્રદ્ધામાં નાખતા હોય તો એ સંગઠનનો શું ફાયદો? નુકસાન થાય ને ઉલટાનું. હિતેશભાઈ પ્રકાશભાઈ પડાયા. નમો બુદ્ધાય, જય ભીમ. અવાજ સંભળાય છે સાહેબ મારો? આવે છે, આવે છે. પહેલા તો આ વાત ક્યાંથી શરૂ કરવી એ જ મોટી તકલીફ છે, કેમ કે દરેક વિષયની અંદર દરેક તબક્કાવાર અલગ અલગ મુદ્દા હોય છે અને અલગ અલગ પ્રશ્નો એના હોય છે. અત્યારે સામાજિક સમરસતા જે લાવવી એ મેઇન મહત્વનો મુદ્દો છે, અને ખાસ કરીને જે વસ્તી આધારિત ગણતરી છે, એ વસ્તીની ગણતરી જે કરવી સમાજ આધારિત, એ મહત્વનો મુદ્દો છે, જે અત્યારે બિહાર સરકારે કરેલું છે. હવે પહેલી વાત તો એ કે ઓબીસી સમાજની અંદર, એસટી સમાજની અંદર અને એસટી સમાજની અંદર, આ ત્રણ બહુજન સમાજની અંદર આપણા જે શિક્ષિત માણસો છે, એ શિક્ષિત માણસો તે ભણેલા છે પણ ગણેલા નથી, એવી પોઝિશન. અને ક્યાંક ને ક્યાંક એક દબાવમાં રહે છે, સરકારના દબાવમાં, સામાજિક દબાવમાં. કોઈ જગ્યાએ જે બોલવું જોઈએ એ ખુલીને બોલી નથી શકતા. એના કારણે થઈને આપણા સમાજની અંદર જે જાગૃતતા આવવી જોઈએ, જે યુવા પેઢીની અંદર જાગૃતતા આવવી જોઈએ, એ જાગૃતતા નથી આવતી. હવે પહેલી વાત તો એ કે અત્યારે હજુ હમણાં જ જે ઇન્ટરવ્યુ હતા આર્મીના, જે ઓલા અગ્નિવીર કહેવાય છે 4 વર્ષના, એ ઇન્ટરવ્યુ વખતે હું ત્યાંથી પસાર થયો હતો. મેં છોકરાઓ સાથે વાત કરી કે ભાઈ આ 4 વર્ષનો જે પ્રોગ્રામ છે, 4 વર્ષ પછી શું કરશો? તો અત્યારે બેકારીનો માહોલ એટલો બધો થઈ ગયો છે કે એ દરેક છોકરાઓ પાસે મને એક જ વસ્તુ સાંભળવા મળી, મેઇન મુદ્દો, 4 વર્ષ સુધી તો નોકરી મળી જાય છે ને, 4 વર્ષ પછી જે કરવું એ કરશું. પણ એ લોકોની અંદર પોતાની અંદર એવું કોઈ પણ પ્રકારનું કોઈ એને કહેવા વાળું નથી કે ભાઈ આ જે નોકરી છે એ તમને પરમનન્ટ મળવી જોઈએ, કે તમને વસ્તી આધારિત મળવી જોઈએ, કે તમને આ સ્પેશિયલ રિઝર્વ હોવી જોઈએ, એવું કોઈ એને જણાવવા વાળું. અને એ લોકોની તકલીફ એ છે કે જાણવા પણ તૈયાર નથી, કેમ કે અત્યારે સરકાર જે કરી રહી છે એ સરકાર દરેક મુદ્દા ઉપર તમને એટલા બધા બિઝી રાખવા માંગે છે કે તમે તમારા ઘરથી વધારે વિચારી જ ના શકો. એક આર્થિક રીતે તમને એટલા પાયમાલ કરી નાખ્યા છે કે જેને આપણે એક સીધી ભાષામાં કહીએ ને તો આમ થોડોક શબ્દ ખરાબ લાગે, પણ ચડ્ડી પહેરવાનો વેત નથી રાવા દેવાનો. એટલે આપણા સમાજની અંદર ટોટલી માણસો અત્યારે એવી પોઝિશન ઉપર લાવી દીધા છે કે જે લોકો પોતાના ઘરથી વધારે વિચારતા જ નથી. ક્યાંથી રૂપિયા લાવવા અને કઈ રીતે મારે મારું ગુજરાન ચલાવવું, એ વસ્તુ અત્યારે મહત્વનો મુદ્દો કરી નાખ્યો છે. હવે એ મુદ્દો આપણને ક્યાં સ્પર્શે છે એ વસ્તુ ખાસ જાણવાની જરૂર છે. દરેક ક્ષેત્રની અંદર દરેક આપણા જેટલા સમાજ છે એ બધા સમાજની અંદર હમણાં જ આપણે જે વાત થઈ, નવા સામાજિક આગેવાનો ઉભા થતા રહી છે. કોઈક મોટા પ્રોગ્રામ કરશે, સમૂહ લગ્ન કરાવશે, પછી કોઈક નવા કર્મચારીઓના સંમેલનો કરશે, એ થોડોક જરાક મોટો થશે એટલે એના મગજની અંદર એક જ વસ્તુ હોય છે કે મારે આર્થિક ફાયદો કેવી રીતે કરવો. આ આર્થિક ફાયદો કરવાના હિસાબે જ એ લોકો હેતે
સત્તાધારી પક્ષ હોય એ સત્તાધારી પક્ષ સાથે જોડાઈ જાય પોતાનો સ્વાર્થ સાધવા માટે. એનો પોતાનો ઇન્ટેન્સ જ હોય છે કે હું કઈ રીતે રૂપિયા બનાવું. આ મહત્વનો મુદ્દો હોય છે. એ લોકોની અંદર સામાજિક ભાવના હોતી જ નથી. આ સામાજિક ભાવના નથી હોતી એની પાછળનું મેઇન રીઝન મેં તમને અત્યારે હજી હમણાં જ વાત કરી તો સમજી શકો તો થોડીક ગોળ ગોળ વાત થઈ ગઈ છે કે આર્થિક રીતે તમને એટલા પાયમાલ કરી નાખ્યા છે કે એના કારણે તમે સામાજિક તમારી ઉત્થાન તમે વિચારી જ નથી શકતા. હવે જ્યારે તમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે તમારો સામાજિક ઉત્થાન થવો એ લગભગ ઇમ્પોસિબલ છે. આ એક વસ્તુ સમજવા જેવી છે. આજે આપણે વસ્તીના પ્રમાણમાં ગણતરી કરીએ તો જે વાણિયા બ્રાહ્મણો છે એ લોકોની જે ઇન્કમ છે એ ઇન્કમની ગણતરી કરો. મેજોરિટી એ લોકો 8 થી 10 લાખ ઉપર કમાવા વાળા છે. ઈડબ્લ્યુએસ ની અંદર ગવર્મેન્ટે એટલા માટે જ એવો નિયમ લાવ્યા કે મિનિમમ ઈડબ્લ્યુએસ માં 8 લાખની ઇન્કમ હોવી જોઈએ. એસસી એસટી છે તો એ તો હમણાં થોડા ઘણા ફેરફાર થયા 6 લાખ સુધી લઈ ગયા પણ ત્યાં પહેલા જયારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે તો 2.5 લાખની ક્રાઇટેરિયા હતો કે ભાઈ 2.5 લાખથી વધારે ઇન્કમ હોય એટલે એ તો અમીર કહેવાય. તો ઈડબ્લ્યુએસ એટલે એક જ દેશની અંદર બે વ્યક્તિઓ રહે છે બંનેની કાસ્ટ ખાલી અલગ છે તો એકની ઇન્કમ 8 લાખથી ઓછી હોય ત્યારે એ ગરીબ થાય છે અને એકની ઇન્કમ 2.5 લાખથી ઓછી હોય ત્યારે ગરીબ થાય છે. એટલે એક સમજવા જેવી વાત છે કે એ લોકોને ખુદને ખ્યાલ છે કે આપણે જે આ ઈડબ્લ્યુએસ લાવીએ છીએ એની અંદર આપણા સમાજની અંદર દર મહિને 66,666 રૂપિયા કમાવા વાળા વ્યક્તિ છે. એથી જે ઓછું કમાય છે એ લોકોને આપણે આરક્ષણ દેવાનું છે અને એથી વધારે કમાય છે એ લોકો આરક્ષણ લેવા માટે તૈયાર નથી કેમ કે એ લોકો કાં તો બિઝનેસ કરે છે અને કાં તો પછી એની પાસે બેથી ઇન્કમ એવી છે કે જેથી એને આ આરક્ષણ આરે કોઈ લેવા દેવા નથી. એટલે આપણા સમાજને ખાસ કરીને તો પહેલા આર્થિક સક્ષમ થવું એની માટેનું આપણે વિચારવાની જરૂર છે કે આર્થિક સક્ષમ કઈ રીતે થાય. આપણે જોઈએ છીએ આપણે વારા ઘડીએ ઉદાહરણ આપતા હોઈએ છીએ કે ભાઈ વાણિયા સમાજ લઈ લો તો કઈ એ લોકો વ્યાપારી છે તો વ્યાપારની અંદર એ લોકો પોતાના સમાજને કઈ રીતે સપોર્ટ કરે છે. પ્રકાશભાઈ હું તમને એક સવાલ કરું છું. પ્રકાશભાઈ એક મિનિટ કે આર્થિક સક્ષમની તમે વાત કરીને તો દાખલા તરીકે જે આપણા લોકો કમાય છે એમાં હું કે તમે કોઈ પણ સંગઠન એમાં કોઈને 1 રૂપિયો વધારે નહીં આપી શકે પણ સમાજમાં જે અંધશ્રદ્ધા છે કુરિવાજો છે વ્યસનો છે એ જો દૂર થાય તો આપણી આવકનો ઘણો હિસ્સો બચીએ કે નહીં તો એ બંધ થાય એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ કે નહીં આર્થિક રીતે સદ્ધર કરવા માટે. કેમ કે આપણે જે કમાઈ છે ને એમાંથી અડધા પૈસા આપણે રોટલા પાછળ કે રોટી કપડા મકાન પાછળ વાપરીએ બાકીના અડધા જે રકમ છે ને એ તહેવારો ધર્મના નામે કર્મકાંડના નામે વ્યસનો અંધશ્રદ્ધા કુરિવાજોમાં જે છે એમાં ખર્ચીએ છે તો એ બંધ થવું જોઈએ કે નહીં એ બાબત 50% નહીં ચિમનભાઈ લગભગ 60-70% નાખી દે. વાત તમારી સાચી છે. 3-4 મહિના રળે અને 3-4 મહિના રળી અને વિધિન 1 મહિનામાં પૂરું કરી દે. આ સમાજ ત્યાં છે એટલે આ સમાજને સુધારવા માટે બહુ ઘણું કામ કરવું છે. ના ના પ્રકાશભાઈ તમે આ તો પ્રકાશભાઈ મુદ્દો બોલ્યો ને કે આર્થિક રીતે આપણે કરવું જોઈએ પણ આપણે કઈ નહીં કરીએ કે તો સમાજને અંધશ્રદ્ધા પાખંડને ઈ દૂર કરવા માટે એના માટે આપણે જાગૃતિ લાવી શકીએ કે ભાઈ તમે આ બધું બંધ કરશો. આ આપણા બાપદાદાનો ધર્મ નથી. આ બધું આપણે બ્રાહ્મણોએ એના પેટ ભરવા માટે કર્મકાંડ ઉભા કર્યા છે. હા હા પ્રકાશભાઈ તમારું એક કન્ક્લુઝન આપી દો પ્રકાશભાઈ પડાય. હાજી સર એની અંદર એવું છે કે જે આઝાદી પછી જે મંદિર પ્રવેશ મળ્યો એ મંદિર પ્રવેશ છે એ મહત્વનો મુદ્દો હતો કેમ કે એ લોકોને ખ્યાલ હતો કે જો આ લોકોને આપણે મેજોરિટી જે છે એસસી એસટી નો ઓબીસી એને જો આપણે હિન્દુત્વ બનાવી નાખીએ હિન્દુ બનાવી નાખીએ તો એનાથી એ લોકોને બેથી ઇન્કમ હતી પ્લસ એક માનસિક ગુલામ મળતો હતો. માનસિક ગુલામ સાહેબ એવી રીતે મળ્યો કે આખા વર્ષની અંદર તમે જોઈ શકો છો દરેક મહિનાની અંદર કોઈકનો કોઈક તહેવાર આવશે. હવે એ તહેવારની અંદર તમે જે 1 મહિનો કે 2 મહિનાની અંદર મોટો તહેવાર આવશે મોટા તહેવારની અંદર જે કાંઈ બી તમે જમાપૂંજી કરીએ છીએ
માની લ્યો કે પેલા સાતમ આઠમ આવી તો સાતમ આઠમમાં ખર્ચ્યા, પછી નવરાત્રી આવી એમાં ખર્ચ્યા, પછી દિવાળી આવી એમાં ખર્ચ્યા. એટલે તમારી જમા પૂંજી છે એ ટોટલી એ લોકો છીનવી લે છે આ રીતે, વ્યાપારિક રીતે અને એક ધાર્મિક રીતે. હવે આની અંદરથી જો મુક્તિ મેળવવી હોય તો મુક્તિ મેળવવા માટે મારી ગણતરી મુજબ તો બૌદ્ધ ધર્મ એક જ એવો માર્ગ છે કે જેની અંદર આ પ્રકારના ખોટા ન્યુસન્સો નથી. હું જ્યાં સુધી ગણતરી કરું છું અને હું જે ધર્મ અત્યારે પાળી રહ્યો છું બૌદ્ધ ધર્મ, એની અંદર આ પ્રકારના ખોટા ન્યુસન્સો નથી. એટલે જ્યાં સુધી આપણા સમાજને આપણા મૂળ ધર્મ તરફ આપણે નહીં લાવીએ, કેમ કે આપણા સમાજને ખાસ તો ખ્યાલ જ નથી કે બુદ્ધ ધર્મ છે એ જ આપણો મૂળ ધર્મ. આજથી 2000 વર્ષ પહેલા જયારે કહેવાય છે ઇતિહાસની અંદર કે સમ્રાટ અશોક સમયે ભારત આખો બુદ્ધમય હતો, તો બુદ્ધમય હતું તો આપણા પૂર્વજો તો અહીંયા રહેતા હતા ને, તો આપણા પૂર્વજો બૌદ્ધિસ્ટ જ હતા બધા. તો ત્યારે આ પ્રકારનો ન્યુસન્સો નહોતા. જે ધાર્મિક રીતે લૂંટ છે એ લૂંટ નહોતી, કેમ કે બુદ્ધિઝમ ની અંદર ધાર્મિક લૂંટ કોઈ જગ્યાએ છે. તો પ્રથમ તો આપણે આપણા સમાજને આપણે પોતે જ પ્રોત્સાહિત કરવા પડશે કે ભાઈ આપણે આપણા મૂળ બૌદ્ધ ધર્મની અંદર ફરીથી પરિવર્તિત થવું પડશે. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ. પ્રકાશભાઈએ સરસ મજાની વાત કરી કે આપણે ક્યાં આપણો વિકાસ થઈ શકે એમ છે. તો આપણા જે સંગઠનો છે એમણે પણ આ વિચારવું જોઈએ. અને જે પ્રકાશભાઈની વાત છે ને એ હું કહી દઉં કે ગુજરાતની અંદર ભાવનગરમાં કોળી સમાજના વડવાઓ આજથી 65 વર્ષ પહેલા એક 400 પેજનું પુસ્તક લખી ગયા. એ વડવાઓ હતા બચ્ચુભાઈ પીતાંબરભાઈ કાંબળ, નારણભાઈ હરિભાઈ બારૈયા અને મૂળજીભાઈ જસવંતભાઈ ગોહિલ. એ લોકોએ 65 વર્ષ પહેલા જે આખા ભારતમાં જે ભ્રમણ કર્યું અને એમણે એમાં લખ્યું કે આપણો જે મૂળ ધર્મ છે બૌદ્ધ ધર્મ છે, એમાં વર્ણ વ્યવસ્થા નથી, જાતિ વ્યવસ્થા નથી, કોઈ કર્મકાંડ નથી, આવી બધી. અને એ એમના લોકોએ લખીને ગયા છે. અને એટલે જ તમે જુઓ ને તો એ સમય હતો કે બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને જે પછાત સમાજને આદેશ આપ્યો કે આપણો ઉદ્ધાર કરવો હોય તો આ એક જ રસ્તો છે કે આપણે જે ભગવાન બુદ્ધ એનો જે ધર્મ છે માનવતાનો માર્ગ, એ માર્ગ ઉપર